કે આપણા જિલ્લામાંથી આપણે નવા જિલ્લા બનાવ્યા, એટલે આમ કઈ વિશેષ લાભ નથી. પણ એ 7 તમને ઘણી બધી વાર પરીક્ષામાં પૂછવામાં આવે, ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવે, તો એ 7 ક્યાં એ તમને ખબર હોવી જોઈએ. ક્યારે જાહેર થયા એ ખબર હોવી જોઈએ. 2013ની 15મી ઓગસ્ટે મોદી સાહેબે જાહેરાત કરી હતી કે હું ગુજરાતને નવા 7 જિલ્લાઓની ભેટ આપું છું. સીએમ હતા ત્યારે. પછી એમ કે આ છે ને આ જાહેરાત થઈ, નવા 7 જિલ્લાઓની જાહેરાત ક્યારે થઈ તે આવો પ્રશ્ન પૂછવામાં આવે તો 15મી ઓગસ્ટ 2013. એવો પ્રશ્ન પૂછે કે નવા 7 જિલ્લાની અમલવારી, નવા 7 જિલ્લા અમલમાં ક્યારથી આવ્યા, તો આના પછી બીજો જાહેર કાર્યક્રમ ક્યારે આવે? 26મી જાન્યુઆરી આવે ને, અને પછી વર્ષ બદલાઈ જાય ને, તો એનો અમલ છે 26 જાન્યુઆરી 2014 થી થયો. મોદી સાહેબ ધ્વજવંદનનો કાર્યક્રમ કરે, બે એમને જ કરવાના. ધ્વજવંદનના કાર્યક્રમમાં એમને નક્કી કરીને રાખ્યું કે આમ પબ્લિક ખુશ થઈ જાય એવું કંઈક બોલવું છે, એટલે એમને 7 જિલ્લા કહી દીધા. જો કે આયોજન હોય જ, એમને એમ ન કીધું હોય, પણ આયોજન હતું ને એમને સ્ટેજ ઉપરથી કહી દીધું કે ભાઈ 7 જિલ્લાની ભેટ, કે બીજે દિવસે જ શરૂ થઈ જાય નહીં. પછી ત્યાં કલેક્ટર કચેરી બનાવવી પડે, બધી વ્યવસ્થા તો ઊભી કરવી પડે ને, ડીએસપી કચેરી બનાવવી પડે, એટલે બધી વ્યવસ્થા ઊભી કરવી પડે. એટલે ઊભી કરવા માટેનો એ સમયગાળો હતો. એટલે અમલ શરૂ ક્યારે થયો? 2014ની 26મી જાન્યુઆરી. એ 7 ક્યાં હતા એવું પૂછે ક્યારેક. તો સૌરાષ્ટ્રમાં આજે તમે અમુક મિત્રો 7 બોલ્યા ને, એ એટલે બોલ્યા છો તમે, પહેલા 7 જ હતા, પણ 2014 થી ત્યાં 11 થઈ ગયા સૌરાષ્ટ્રમાં. પહેલા 7 જિલ્લા જ હતા. કયા વૈધા એ તમારે જોવું હોય તો હું તમને જસ્ટ બતાવી દઉં. આ બોટાદ છે, એ નવો બન્યો. આ મોરબી છે, એ નવો બન્યો. આ દેવભૂમિ દ્વારકા છે, એ સૌરાષ્ટ્રમાં નવો બનેલો છે. ના નીચે છે ગીર સોમનાથ છે. આ 4 નવા બન્યા. સૌરાષ્ટ્રમાં 4 નવા બન્યા. અહીંયા 3 નવા બન્યા. નવો બનેલો કયો જિલ્લો હશે? આ કોણ કે છે? છોટાઉદેપુર છે. આ નવો બન્યો. આ પણ નવો બનેલો છે. આ કયો છે? મહીસાગર. ને મહીસાગરને ટચ કરી બીજો નવો બન્યો છે. આ 7 નવા બન્યા. જે નવા 7 જિલ્લા બન્યા એ આ 7 છે.